તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતી એક દીકરીએ એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તાપી જિલ્લાની વ્યારાનગરની દીકરી ધ્રુવી આશીષ પંચાલે રાજસ્થાનમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025માં 10 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કહેવાય છે કે સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે. ધ્રુવીએ આ વાક્યને સિદ્ધ કરી બતાવ્યો. પંચાલ પરિવારની આ દીકરીનો શૂટિંગ પ્રત્યેનો જુસ્સો ધોરણ 7માં હતી ત્યારથી જ જાગૃત થયો હતો. પોતાના કરિયરમાં આવેલી કેટલીક મુશ્કેલીઓ વચ્ચે પણ દીકરી ધ્રુવીએ સફળતાનું સચોટ નિશાન સાધ્યું છે. કહેવું ખોટું નથી કે ધ્રુવીએ ગોલ્ડ મેડલ પર સટીક નિશાનો સાધીને તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કોચના માર્ગદર્શન અને પરિવારના અતૂટ સાથથી તે ધીમે ધીમે રાજ્ય સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે. સ્પર્ધા દરમિયાન તેણે ધીરજ, એકાગ્રતા, સ્થિરતાની સાથે અડગ નિશ્ચયથી ઉત્તમ સ્કોર નોંધાવ્યો અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. ધ્રુવી આજે વ્યારા તથા તાપી જિલ્લાની દરેક દીકરી માટે જીવંત પ્રેરણા બની છે. તેની આ સિદ્ધિએ જિલ્લાના રમતગમત ક્ષેત્રને નવી ઉર્જા અને નવો વિશ્વાસ આપ્યો છે. ટૂંકમાં કહીએ તો રાઇફલ શૂટિંગ શરીરની સાથે મનની રમત છે, જેમાં જીત હાંસલ કરીને ધ્રુવીએ જિલ્લા સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું છે. And that is why shooting is often called a very spirit. 16 for the gold medal here at Khelo India University Games 2025. A platform where potential turns into proof and proof into glory. Dhruvi Panchal and Smith Moradia of Veer Narmad South Gujarat University. જય હિન્દ. મારું નામ ધ્રુવી પંચાલ છે. હું વ્યારા ટાઉનની તાપી જિલ્લાની રહેવાસી છું. મેં એક 10 મીટર એર રાઇફલ શૂટર છું. મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી જ્યારે હું કેબી પટેલ સ્કૂલમાં વ્યારામાં 7th-8th સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરતી હતી. ત્યારે DLSS સ્કીમના થ્રુ આખું એક એસોસિએશન આવ્યું હતું, જેમાંથી મારું સિલેક્શન થયું હતું. તે ટાઈમ પર મને એટલો ખ્યાલ નહોતો કે આ ફિલ્ડ આટલી લાંબી મને લઈ જશે, આટલી જર્ની થશે મારી. તો તે ટાઈમે અમારે એક મેમ હતા, એમને એવું કીધું હતું કે તમે શું તમે પરસ્યુ કરવા માંગો છો? તો મેં એવું થિંક કર્યું કે અચ્છા ચાલો કોઈ ક્લાસ હશે 12 મહિનાના, તો મેં ત્યારે નામ લખાઈ દીધું હતું. પણ ધીમે ધીમે મારો ઇન્ટરેસ્ટ એમાં વધારે આવવા માંડ્યો. મારી ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ મેચમાં જ મારો ગોલ્ડ મેડલ આવ્યો હતો. પછી મને એમ થોડું થયું કે નહીં, આમાં આગળ વધાય એવું છે. વચ્ચે વચ્ચે ઘણી ડિફિકલ્ટીઝ ના કહેવાય, પણ ઘણી વચ્ચે ઓબ્સ્ટેકલ્સ આવ્યા, જેમાં મને થયું કે નહીં, મતલબ મેં સ્ટડીઝમાં પણ સારી હતી, તો મારા મમ્મી પપ્પાને એમ હતું કે નહીં, સ્પોર્ટ્સ આટલું બધું, તો સ્ટડીઝમાં આગળ થઈએ. તો પછી મમ્મી પપ્પાને પણ એમ પોટેન્શિયલ દેખાયું, ને પપ્પા અને મમ્મીનો ઘણો સપોર્ટ મળ્યો છે, મારા ફેમિલીનો પણ. એમને મને હમણાં 2 વર્ષ પહેલાં જ મારી પોતાની પર્સનલ રાઇફલ, કિટ, શૂઝ બધાનું બધું પપ્પાએ કરી આપ્યું છે. ને હવે મારું એક જ ડ્રીમ છે કે મેં મારા કન્ટ્રીને રિપ્રેઝન્ટ કરું ઇન્ટરનેશનલી, ને 2028 LA ઓલિમ્પિક્સમાં પણ આપણા કન્ટ્રી માટે ગોલ્ડ લાવું. બીજું, કરન્ટલી જ મારો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ડેબ્યુ હતું, જેમાં મારો ગોલ્ડ મેડલ આવ્યો છે. એ માટે હું ઘણી થેન્કફુલ છું મારા કોચ મિસ્ટર સાગર ઉખરે, જે છેલ્લા 4.5 વર્ષથી મારી પાછળ લાગ્યા છે. અને મારા મમ્મી પપ્પા, મારી બેન, મારા ભાઈ ભાભી બધા જ ઘણા સપોર્ટિવ રહ્યા છે આ જર્નીમાં. થેન્ક યુ. જય હિન્દ. માય નેમ ઇઝ ધ્રુવી પંચાલ એન્ડ આઈ એમ અ 10 મીટર એર રાઇફલ શૂટર. હું તાપી જિલ્લાની વ્યારા ટાઉનની રહેવાસી છું. મારા ફાધરનું નામ આશીષ પંચાલ છે, મધરનું નામ પાયલ પંચાલ, ને મારા કોચનું નામ સાગર ઉખરે. મારું સિલેક્શન રાઇફલ શૂટિંગમાં જ્યારે હું પ્રાઇમરી સ્ટેન્ડર્ડ 7th-8thમાં હતી ત્યારે DLSS સ્કીમના થ્રુ થયું હતું, જેમાં મેં પ્રૂવન ટેલેન્ટની ટેસ્ટ આપી હતી. એના પછી મારો ડિસ્ટ્રિક્ટમાં ગોલ્ડ આવ્યો, પહેલો જ મેડલ. તો મને થોડું મોટિવેશન મળ્યું ને ઇન્સ્પિરેશન મળ્યું કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ. એટલે પછી મેં મારી પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખી. ને આ આખી જર્નીમાં મારા કોચે, મારા પેરેન્ટ્સે મને બહુ જ સપોર્ટ કર્યું છે.
એની સાથે સાથે મારી સ્કૂલ કેવી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એની સાથે સાથે મારી કોલેજ જે હું ફર્સ્ટ યરમાં ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી VNSGને રિપ્રેઝન્ટ કરતી હતી SDJN કોલેજના થ્રુ. એમાં મારો ગોલ્ડ આવ્યો હતો મિક્સ ટીમમાં. એના લીધે મને પછી લાસ્ટ મોમેન્ટ પર હમણાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ જે મારું ડેબ્યુ હતું એમાં મને કોલ આવ્યો હતો કે મારું સિલેક્શન થયું છે ને હું બહુ જ ખુશ હતી કારણ કે મારી ડ્રીમ હતું કે મારે રિપ્રેઝન્ટ કરવું છે. અને ત્યારે ક્વોલિફિકેશન રાઉન્ડ પછી મેં ને મારો પાર્ટનર સ્મિત મોરાડિયા ટોપ રેન્ક પર રહ્યા હતા. એના પછી ફાઇનલ્સમાં અમે લોકો ખૂબ એક્સાઇટેડ હતા અને અમે રમ્યા. પછી અમારો ગોલ્ડ આવ્યો. તો આ માટે હું મારા કોચ, મારા પેરેન્ટ્સ, ફેમિલી મેમ્બર, વેલ વિશર્સ બધાને થેન્કફુલ છું. અને મારું ડ્રીમ છે કે હું મારી કન્ટ્રીને ઇન્ટરનેશનલી રિપ્રેઝન્ટ કરું, એની સાથે સાથે મારી કન્ટ્રી માટે 2028ના LA ઓલિમ્પિક્સમાં ગોલ્ડ લાવું. થેન્ક યુ.